કોઈને હું સારી લાગું કે ના લાગું એ બીજા નંબરની વાત છે. બાકી સોશિયલ મીડિયા ઉપર તમારે શું કરવું અને તમારે શું ના કરવું એ તમારી મરજીની વાત છે. અને સીધી વાત એમ છે કે અમુક છોકરીઓ ચૂઝ કરે છે કે ખાલી બોલવાનું. અમુક છોકરીઓ છે એ ગેટ રેડી વિથ મી તમે જોતા હશો, એમાં એ પોતાના કપડાં ચેન્જ કરે છે બધા લોકો સામે, તો એ એમની ચોઈસ છે, ઠીક છે. અને પછી બીજી છોકરીઓ છે એવું ચોઈસ કરે છે અને એ એવું ચૂઝ કરે છે કે એમને ડાન્સ કરવો છે, કોઈ ગાય છે, કોઈ વાતો કરે છે, પોતાનું આર્ટ છે, કોઈ ડિઝાઇનર છે, ફેશન છે, એના વ્લોગ બનાવે છે, મેકઅપના બનાવે છે. અને મારો પર્ટિક્યુલર હું તમને ક્રાઇટેરિયા કહી દઉં બધાને કે મારો ખાલી ક્રાઇટેરિયા એ જ છે કે મારે વાતો કરીને લોકોને સમજાવવા છે. અને મારી બહુ એવી ઈચ્છા છે કે જે પહેલેથી મને જે વાતો નથી પસંદ આવી અને હું જ્યારથી મોટી થઈ ત્યાં સુધી જે વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી અને મને એવું લાગ્યું છે કે આ વસ્તુ છે આવી ના હોવી જોઈએ, તો એના વિશે હું વાતો કરતી રહું છું. અને એમાં પછી કોઈ મારા કેરેક્ટર ઉપર આવી જાય અને પછી મારી ખરાબ વાતો કે હું આવા પ્રકારની છોકરી હોઈશ અને સારી છોકરીઓ સોશિયલ મીડિયામાં આવીને વાતો ના કરે, વિડીયોઝ ના બનાવે, તો એ બધું મારી સમજણની બહાર છે. અને આ બધા ક્રાઇટેરિયા તમે બધાએ બનાવ્યા છે કે આવું હોવું જોઈએ અને આવું ના હોવું જોઈએ. અને પર્ટિક્યુલરલી આ ભાઈએ જે કમેન્ટ કરી છે એની વાત કરીએ કે જે લોકો મને સારી સમજીને ફોલો કરીને જોઈ છે અને પછી જે લોકો ફોલો કરે છે મને, એમને કેવું લાગતું હશે શરમ જેવું કે મેં સેક્સની વાત કરી દીધી, તો બિચારા જે મને ફોલો કરે છે એમની ક્રેડિટનું શું? તો આ ભાઈ અને એવા બધાય લોકોને કહેવાનું છે કે જ્યારે તમારા મા બાપ છે એણે સેક્સ કર્યું ત્યારે તમે આ દુનિયામાં આવ્યા અને સેક્સથી બધાયથી જે પવિત્ર જે વસ્તુ છે એ સેક્સ છે, પણ તમે બધાએ ઊંધી રીતે એને લીધું છે, એને ઊંધી રીતે સમજ્યા છો. કેમ કે તમે બધાય છોકરીઓને ખાલી સેક્સ માટે, જે લોકો લગ્ન કરે છે એ લોકો એવું સમજે છે કે સ્ત્રીઓ છે એ ખાલી છોકરા જણવા માટે, આપણી પેઢીને આગળ વધારવા માટે, અને જે છોકરીઓ ટૂંકા કપડાં પહેરીને જાય અને પોતાની મરજીથી બધું કરે તો એ કેરેક્ટર લેસ હોય ને આવું હોય તેવું હોય. તો એવું તમે જોઈને મોટા થયા હોય, શીખ્યા હોય. અને હું જે ઘરમાંથી આવું છું અને જે પર્યાવરણમાં, એન્વાયરમેન્ટમાં હું રહી છું, એમાં મને કોઈ દિવસ કોઈ બાંધછોડ નથી કરી અને મને જેમ ગમે એવી રીતે હું રહી છું, તો એને કહેવાય ફ્રીડમ. અને તમે એને કાંઈ પણ સમજી શકો છો, એ તમારી સમજણ શક્તિ છે. અને તમે કેવા બેકગ્રાઉન્ડમાં જન્મ્યા છો અને પછી તમે કેવા લોકો સાથે રહ્યા છો એનો બહુ અફેક્ટ થાય છે તમારા વિચારો ઉપર, અને તમે કેવું વિચારો છો અને એને કેવી રીતે લો છો એના માટે. અને સેક્સ છે એ કાંઈ ખરાબ નથી. ધન્યવાદ.